ભુજ શહેર અને આસપાસના વિસ્તારમાં શરીર સંબંધી ગુનાઓ અટકાવવા તથા ગુનાહિત ઇતિહાસ ધરાવતા ઇસમો પર નજર રાખવાની કામગીરી દરમિયાન લોકલ ક્રાઇમ બ્રાન્ચ પશ્ચિમ કચ્છ ભુજને મહત્વપૂર્ણ સફળતા મળી છે। પોલીસે ગેરકાયદેસર હથિયારો સાથે ફરતા 3 શખ્સોને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। મળેલી બાતમી મુજબ કેટલાક ઇસમોએ પોતાની અંગત અદાવત અને જૂના ઝઘડાના કારણે મારામારીના ઈરાદે હથિયારો સાથે સફેદ કલરની કારમાં નીકળ્યા હોવાનું જાણવા મળ્યું હતું। મળેલ બાતમીના આધારે પોલીસે તાત્કાલિક વર્કઆઉટ કરી ડોલર હોટલ 4 રસ્તા પાસે ફાટક પાસે નાસિર મુર્ગી ફાર્મ નજીક શંકાસ્પદ હાલતમાં ઉભેલી સફેદ કલરની હ્યુન્ડાઈ વર્ના કારને અટકાવી હતી। કારની તપાસ દરમિયાન તેમાં બેઠેલા 3 શખ્સોને નીચે ઉતારી તપાસ હાથ ધરવામાં આવી હતી। તપાસમાં કારના પાછળના ભાગમાંથી એક તલવાર, એક ધારીઓ અને એક છરી મળી આવ્યા હતા। પોલીસે ત્રણેય ઇસમોને કબજામાં લઈ પૂછપરછ હાથ ધરી હતી। પકડાયેલા આરોપીઓ મોહમ્મદ અસલમ, અબ્દુલ ગફુર સમા ઉંમર વર્ષ 40 રહેવાસી બકાલી કોલોની કુડકી રોડ ભુજ, મોઇન ઇબ્રાહિમ સુમરા ઉંમર વર્ષ 31 રહેવાસી કેમ્પ એરિયા એકતા ગલી ભુજ, એજાઝ ઇબ્રાહિમ જત ઉંમર વર્ષ 29 રહેવાસી ગાંધીનગરી ઇમામ ચોક પાસે ભુજ। પોલીસ તપાસમાં સામે આવ્યું હતું કે ત્રણેય શખ્સો જિલ્લા મેજિસ્ટ્રેટ અને કલેક્ટર કચ્છ ભુજ દ્વારા જાહેર કરાયેલા હથિયારબંધી જાહેરનામાનો ભંગ કરી જાહેરમાં કોગ્નિઝેબલ ગુનો કરવાના ઈરાદે હથિયારો સાથે ફરી રહ્યા હતા। પોલીસે ઝડપી પાડી આગળની તપાસ હાથ ધરી છે। સ્ટોરી રિપોર્ટ બાય કિરણ ગોરી, ભુજ।